અમરેલીમાં સિંહના હુમલાની ઘટનાઓ યથાવત રહી છે। 5 વર્ષનું બાળક પોતાના દાદા સાથે જઈ રહ્યું હતું ત્યારે સિંહણ તેને ઉપાડીને લઈ ગઈ હતી। આ હુમલાની ઘટનામાં બાળકનું મોત નીપજ્યું છે, જોકે વન વિભાગે તાત્કાલિક જ સિંહણને પાંજરે પૂરી છે। અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં એક દર્દનાક ઘટના બની છે। દાદાની આંગળી પકડીને જતા 5 વર્ષના બાળકને સિંહણ ઉપાડી ગઈ છે। છેલ્લા ઘણા સમયથી અમરેલી વિસ્તારમાં સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। સિંહો માનવભક્ષી થઈ રહ્યા હોવાના અહેવાલો પ્રતીત થઈ રહ્યા છે। ત્યારે ખાંભા તાલુકાના ચતુરી ગામે સિંહણના હુમલાની ઘટનાથી ચકચાર મચી છે। ચતુરી ગામમાં રહેતો 5 વર્ષનો બાળક જીયાન પોતાના દાદાની આંગળી પકડીને ચાલી રહ્યો હતો, ત્યારે જ અંધારાનો લાભ લઈને એક સિંહણે ઓચિંતો હુમલો કર્યો હતો। સિંહણ માસૂમ જીયાનને પોતાના મોઢામાં દબાવીને સીધી જંગલ તરફ ભાગી ગઈ હતી। દાદાની નજર સામે જ સિંહણ બાળકને ઉપાડી જતા દાદાએ બૂમાબૂમ કરી હતી, જેથી આસપાસના લોકો ઉમટી પડ્યા હતા, લાકડીઓ લઈને દોડ્યા, પરંતુ સિંહણના ઘાતકી હુમલા અને ગંભીર ઈજાઓના કારણે 5 વર્ષના માસૂમ જીયાનનું કરુણ મોત નીપજ્યું। આ ઘટનાની જાણ થતાં જ ધારી ગીર પૂર્વના વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મોડી રાત સુધીમાં સિંહણને ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેભાન કરી પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી। છેલ્લા 1 મહિનામાં અમરેલી જિલ્લામાં સિંહ દ્વારા મનુષ્ય પર હુમલો કરવાની આ ત્રીજી ઘટના બની છે। વારંવાર બનતી આવી ઘટનાઓથી ગ્રામજનો હવે ફફડાટ અને ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે। ધર્મેશ મહેતા, S24 ન્યૂઝ, અમરેલી।